બ્રેકિંગ અમરેલીમાં પટેલ પરિવારની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધોરાજીના ગેલેક્સી ચોકમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રધાર કરતા ધોરાજી પોલીસે તમામ કાર્યકરોની અટક કરી હતી। રિપોર્ટર રાજુ ચૌહાણ, રાજકોટ ઉપલેટા। મારું નામ છે નારિયા સુરેશ। આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે, નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધળી બેરી મૂંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે। એટલા માટે આપણે સરકારને જગાડવા માગીએ છીએ કે આવડું તમારું આ ગુંડારાજ બંધ કરો અને 8-5 હર્ષ સંઘવીને આપણે કહેવા માગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી, અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસ કર્મી જે કોઈ હોય એની સામે કડકમાં કડક પગલાં લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે। આપના દ્વારા આજે શું કરવામાં આવ્યું? આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધળી બેરી મૂંગી જે ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો